મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 24. સો ગાઈઝ, હમણાં ટાઈમ તો છે સાંજના 6 વાગ્યા છે, પણ તમને લાગતો નહીં કે 6 વાગે બી આટલો તડકો છે. પણ હવે ઉનાળાના સમય માટે આવું લેવાનું છે. તો એનીવેઝ, અને આટલું લેટ કેમ ચાલુ કર્યો બ્લોગ કે બપોર આવ્યો ને નોકરી પરથી આવીને ખાલી બસ એમ ફોનમાં મચા ક્યારે સુઈ ગયો ખબર ના પડી, અને બનાવતા ચારસો કરવા બી ઉઠે નહીં. તો એમ મસ્ત એમ સારી ઊંઘ ખેંચી લીધી. તો એમ મસ્ત કેવું 2-2.5 કલાકની ઊંઘ ખેંચી લીધી મેં. અને ખબર નહીં કેમ આજે મસ્ત ઊંઘ આવી ગઈ. તો કંઈ નહીં, આજે વિચારો કે સાંજે સિટીમાં જઈશ, પણ જે કામના લીધે જવાનો હતો એ કામ આજે નહીં થાય. તો વાંધો નહીં, એ બોર્ડ ચાલ્યા કરશે. અને તમે નોટિસ કર્યો તો આ વસ્તુ મેં રિપીટ વધારે કહું છે ને બ્લોગમાં. તો શું કરો, જે આદત છે એ તો લેવાની જ છે. અને કાલે શનિવારે IPL બી ચાલુ થશે. કાલે મીન્સ કે તમે જે દિવસે વિડીયો જોશો એ દિવસે સાંજે જ IPL ચાલશે. અને આઈ થિંક કોલકાતાની ને RCBની છે કદાચ પહેલી મેચ. તો મજા આવશે આ વખતે. આપણે શું કહેવાય, IPLમાં મજા આવશે આ વખતે, એવું લાગે જ મને. તો કંઈ નહીં. અને હા, મેં શું કહેતો હતો, એવું કહેતો કે કાલે શનિવારે અને રવિવારે લગ્ન છે, મેચ છે ભાઈબંધના. તો એમાં બી જઈશ અને એમાં મજા આવશે તમે વિડીયો જોવામાં. તો ઇટ વોઝ વેરી ગુડ. મેં કેટલા ટાઈમથી મેં વિચારું છું કે ઉપર એટલે શાંતિ બેસવાનું હું બનાવું, અને તમને બ્લોગમાં મેં કીધેલું કે બનાવું. પણ સારું જ્યારે ઉપર આવું ત્યાં યાદ આવે કે ના આવું કંઈ કરવાનું છે. મને નીચે જવું એટલે કામ ભૂલી જવાય ને એમ યાદ ન રહી. જ્યારે ઉપર બીચવા આવું ને ત્યારે મને એમ લાઈટ થાય કે ના આ વસ્તુ બી હતી. તો એ કરવું પડશે ને એમ લખી રાખવું પડશે કે ના આ વસ્તુ મારે કરવાની છે. અને ભાઈ આ એટલું ગંદુ છે ને કે જલ્દી સાબિત થાય, અને એમ જવરથી નહીં થાય. પાણીથી ધોવા પછી બી એમ પ્રોપરલી ફિનિશિંગ સાથે ધોવું પડશે. કેમ કે આ તમે જુઓ કે આ વ્હાઇટ કલર પેલું પાણી ના જાય એના માટે વરસાદનું. તો એનું પેલું વોટરપ્રૂફિંગ આવે ને એ કરાવ્યું છે. તો એને પણ આખું ચોંટી ગયું છે બધું ધૂળ. કેમ કે બહુ ટાઈમથી કશું સર્વ પડ્યું નથી ઉપર. તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. પણ કંઈ નહીં, કંઈ કરવું જ પસાનું. હજુ ટેરેસ પર હજુ ગંદુ છે એ વાત હજી. પણ અહીંયા જે નાની ક્યારે છે આઈડિયા, ત્યાં હજુ એટલું ગંદુ નથી. અહીંયા મસ્ત સેટઅપ થાય એવું એમ થઈ શકે તેમ સારું. પણ અહીંયા એક પ્રોબ્લેમ એ ને કે આપણે બેને શૂટ કરતા હોય કે આપણે ગમે તે વાતચીત કરતા હોય તો આપણે ગાળો થાય એમ મન નીકળી જાય. તો અને અહીંયા સામે બિલકુલ રૂમ છે ભાભી લોકોનો, તો એમ મજા ના આવે, ફિલિંગ ના આવે. તો એમ તો વાંધો ના આવે, એમ મજા આવે બી ના બી આવે, 50-50 ચાન્સ છે. તો અહીંને બી એમ સારી જગ્યા એવી છે બી સારી. અને મેઇન વસ્તુ અહીંયા તડકો નહીં આવે સાંજે. આ તમે જુઓ સવારે પણ એટલું મસ્ત એમ એ માહોલ છે અહીંયા. હાલાકી આ બધું છે જ ગંદુ, પણ થઈ જશે, વાંધો નહીં કરવું એટલે મસ્ત થઈ જાય. મતલબ 2-3 દિવસથી ભાવી પાણીપુરી ખાવા જાવ તો ક્યાં કરતા હતા પાણીપુરી. એમ ગાંડો કહું પ્રેમ પાણીપુરીથી બહુ ભાવે. તો કાલના ક્યાં કરો તો લઈ જઈએ પાણીપુરી ખાઈને બી આવી અને ખાવાને બી આવી. એમ આવું કેવું નથી એમ કંઈ ચાલો જઈ આવું. ચાલો પાણીપુરી ખાવા કોને જવું છે? મારે આમ પોતે આ મારી ભાભી છે, એને પાણીપુરી ગાંડો પ્રેમ છે કે નહીં? જવું સાચું? ચાલો ચાલો. રોટલી બનાવું છું. તો કઈ નહીં, રોટલી બનાવતી છો? અરે મમ્મી મારે છે એ પાસે લે છે મમ્મી મારું. હા થોડીક જ છે. મેં ખાવાનું તું ના પાડે છે. ચાલો ફરવા જઈને ભાઈ તમે તરફ એવું ખાવાનું. આજે અમે છે ને વઘારેલી ખીચડી બનાવશું. એન્ડ મને તો નહીં ભાવતી, પણ હું તો પાણીપુરી ખાવા જવાની છું. પાણીપુરી ખાઈશ. વઘાર ખીચડી બનાવે એટલે પાણીપુરી ખાવા છે ને? હા એટલા માટે. આપણને નહીં ભાવતી. હા. સો ગાઈઝ, હમણાં વાગ્યા છે રાતના 9. દરરોજની જેમ હમણાં બી ટ્રાય કરો ભાઈબંધ જોડે બહાર બેસીને એમ ટાઈમપાસ કરું. ટાઈમપાસ મીન્સ તમને એન્ટરટેનિંગ કરવાનું ટ્રાય કરું. 1 મિનિટ લાઇટ ચાલુ કરીએ, અંદરમાં બ્લોગ લખવાનું. લાઇટિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન વિડીયોગ્રાફી. તો શું કહેતો હતો? હું બહુ વિચાર્યું કે બેસીશું, પણ એક બી માણસ ફ્રી નથી. તો કંઈ નહીં, આજના વિડીયો માટે આટલું ઇનફ છે. મળે એક નવી સવાર સાથે, નવા વિડીયો સાથે, અને કાલના વિડીયોમાં તમને મજા આવશે ડેફિનેટલી. તો મળે નવા સવાર સાથે, નવી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.